ખાઈ ના એટલે પૂરા હવ શું ખાધું પનીર ટીકા હા પનીર ટીકા ખાઈ આવો હા તમને કોઈ ખબર હોય કે બટાકાનું શાક ખાઈને આયા છીએ અરે બીજું તો ઘેર ઉપર વધારું જ નહીં બટાકાનું શાક જ ખાધું આગે મુએ કે હારું હું તો કીધું ચોઈ લાયા રે તમે તન ચો ખાઈને આવ્યો તન એટલે મોટે એવું સમજો હાથું કે કડી શીકડું છે કોઈ ખાતા જ નહીં એટલે કોઈ ઘેર બધેલ કડા શીચડા ના થાતા હોય તારા જેમ અમાર ઘેર તો પનીર ટીકા તો બુરે ગીત તો ગા લે આમ ઝાડ બાડ ઉડે ગીત તો ગા હારું બેઠા ઘડી વાર લાગે ગીત ગાવાનું આવે એટલે કોઈ એક ગીત ગાય તો ઓમ તો ગા ગા કરતા હોય મૂડ પર જાતા હોય તોય હે ગાય લે હાલ હો ડાટ નું રેવા દો યાર રાગબાગ ના આવો મારે ગો નકા મને લેવા મોકલવા પડશે લકડા બકડા ખાલે ગોટા ના ના તો ખરી ગૌ પણ યાર ભરો નવું ગીત આવ્યું તું પૂરું गजूबा का गाना सुनेगा हाँ गजूबा का गाना सुनेगा सुना सुना हाँ सुना दिल ना दिया हाँ दिल ना दिया बोलो तो बोलो तुमने क्या दिया गजूबा दिया हाँ आ गीत नવું આવ્યું गजूबा शू दिया गजूबा रोज पेला इकन खा ताण પૂરા ચતી લાય લે આવું ગીત નવું ગીત તાન માં કાકો ગીત ગોઈ ગાય એમ આટલું હા दिल ना दिया बोलो तो बोलो तुमने क्या दिया એમાં કાકા આવડે બીજું તો આ તો પેલા ઇન્સ્ટાગ્રામ માં હું તો જોયું તો આવું બધું તો પેલો છોકરો આવ્યું ને હમણાં હા બુરા આવું બધું શું ભણાવી કોક થેલું હોય ચેડે ઇતિહાસ હોય ને પેલા નહીં હોતા એ તો બોલવાના બંધ કર અબાર માં કાકો કહેતા હતા કે જૂના જોનપણ પેલા હતું ને નોનપણ માં આપણે તો હોય નહીં એટલે એક ઘટના બની હતી હું તને કહું ખાલી કોના અંગાત લે માં કાકા અંગાત માં કાકો રે ને આપડે પેલા એકન જતા જંગલ માં તે વાઘ રે વાઘ ઈવન મારવા આવ્યો હતો હા વાઘ મારવા આવ્યો હતો ઈવન તે કોઈ ને માં કાકાને પકડી માં કાકાએ પૂછડું પકડી ન દીધા ધબલ કર બોય ખરેખર આવડી મોટી ગોળી આલી ને આટલા ઉધી જાય આ તો હોય તો આ ચુગલું તો જીબ્બા ના દે આપણે ના છેલે ત્યારથી માં કાકાનું નામ ગજુ વાઘ ની પડી ગયું તાન હા ત્યારથી ગજુ વાઘ તો પડી ગયું તાન એટલે ગજુ બકરી હોત તો સારું તું મતલબ વાઘ ને ગજુ વાઘ પડી તાન ને બતાવ બીજું કહું માં કાકો એ વાઘ ન રે ને વાઘ માં કાકા થી બીવાન દોડે ને ચીડી ચીડી દોડ્યા થઈ રહ્યા દોડે નાગર કુકને દોડી આવ દોડી એ બોધી હતી અચ્ચુમાં કાકો દોડે અચ્ચુબાનો હોયથી દોડી હેડી પડી ભોડું કપાઈ ભોય પડતું હતું કાકાનું હા પડતું થયું એમાં કાકા તો પાછું એનાથી પકડ્યું ને સોન હતું કે એવું સોન હતું એ સોન લાઈન ચોટાડી વગી થઈ ગયું મારો સોને કે મળી ગયું પેલું કાપવાનું મળી ભોડું કાપવાનું કણ કપાઈ ગયું ને એને ચોટાડી દીધું આ બધું સસ્યું અલ્યા જા લે આવું કોઈ ના હોય લ્યા જો તને કહું હકીકતમાં જો મારા કાકા શરીર એમની હતું ખાલી ભોડું ભાઈ પડતું દીધું ઓછો તો કમ્પ્લીટ હતી કે અલ્યા ઓના ભોયથી તું પૂરા કાકાને ખબર પડી કે વાયકન માં ભોડું પડ્યું ઓછે જોતા તો ઓછો બંધ કરતા લઈને પકડીને ચોટાડી પરું એટલે પણ ઓછો જો ભોડું પડ્યું ભોડું એકન જ સોન પડ્યું હતું અલ્યા તું બંધાજીઓ ની વાતો નતો પડે આપડે તો દિમાગ આખું ભમી જાય શું વાતો કરે છે ખબર લે આવન કાકો એ ફેંકું તું એ ફેંકું કાકો વાઘસી તે વાઘસી હા વાઘસી બોલાતા હેડો આપડે શરત પાડી જતા કાકા કંજા અલે હાચું કો શરત ઓકાતો તો જ પાડજો અલ્યા જા બોલે ને આપડે પૈસો ની શરત પાડીએ જા લઈને એટલે ઘરમાં ચટણી રોટલો ખાવાની રોય લે એટલે તમે રોજ ચટણી રોટલા ખો જા બોલાય આવ પેલા આપડે શરત પાડી જાય બોલાય આવજે પેલા એટલે શરીર ઉપરથી પોણી જાય છે કાળી કુડે તમે રહેવા દો લે શરીર ઉપરથી ના જાય માથા ઉપરથી જાય બોલતે નહીં આવડતું જા તું બોલાય ને તો કાકા જા પેલા શરત પાડી આપડે જા કાકા બોલાતા જા એટલે હાચું રા શરત ચીલા પાડવી ખાલી ઓબો તા કાકા નીકળા નહીં બોલાવા તું એ તા કાકા બોલાતા એટલે શું કામ મોટા મોટા હોય ને અંદર તો ખબર પડે ઈવને ખબર પડે કે તું એ તા કાકા બોલાય તું એ તા કાકા બોલાય નહીં એટલે તમારે એટલે આ જા ને યાર કીધું તું જઈને આવ્યો જા લઈને એટલે મોટી મોટી નત ફાડો લે તમે હરી જાઓ અમે હરી જા તમારા પૈસા બેવન તું આલે લે તા હું 5000 આલી જાજે ને માં કાકો ભર્યા તળાવમાંથી પૂરા નીકળ્યા તા બાર આ પોંચો પાડાઈ જો ફટાફટ હાલ ના જા જીગુબા ને બોલાવતો આવજી જા નકલી છે નકલી કાગલે સફાઈ લઈને આવ્યો જી તું આ કોણ અરે ગોધીજી ને દેખાતા આ ટકલા નહીં દેખાતા બોલે ગજુભાઈ ગજુભાઈ ચોપલાઈ જાય તો નહીં હોય કર આ ગજુભા હમણાં પાછી ના તું ખાલી બોલા ને પૈસા નોટ વળતા આવશે તો દોડછી રહ્યા તું જા
લઈને શરત પાડી આપણે તા. એટલે હાચું બોલ આ 500 રૂપિયા છે એ નહીં રોય ચાલશે. અલ્યા બધું તારે શું જોવાનું, અમારા ઘરમાં નહીં રોય. જા તું નેકલ લઈને એટલે વધારે ના હારું હમણાં મારા કાકા બોલાતા હોય વાઘ છીપા જા કલ્યા જા ઓથી જા બોલાન કહું કે ને કાકા કાકો કાકો મંડઈ આ તો જોઈ લીજે હવે નેકલ મારા જા લે તું એવો પોતા લઈને મારા કાકો આવતી હાલે આયા ગજુબા ઓમ ગજુબા અલ્યા બકરી છે રહ્યો એ કોઈ કરી કોઈ અલ્યા એ ઉંદેડો ના મારીને હું વાઘ ને મારવા જાય છે. અલ્યા હું કાલ રાતે જોયા તા પેલા હું હુર્યો તો બાર ને પેલા ઈકણ આવીને પેલો કૂતરો આવીને બોલ નાઠા રફો રફ દોડ્યા વાઘ અને વાઘ આ બાજુ કે શરત પાડા પૈસા તો હરવાના હમુટ આપડે જીતશું હું મારી આપડે આબા જેમાં આ બાજુ ને આ પૈસા હરવા માગી જ છે યાર બોલો કોણ જીતશે? એટલે અમારા કાકો વાગી તો આમાં કાકો હું કરશી? તમારા કાકો શું ફોડી ખવાય કોઈ કરી નહીં કોઈ પૈસું કોઈ કરશી તો તમે જોઈએ પણ કોણ જીતે કોણ હરે એટલે એમાં કાકો સાચું કહું હું કરશી? એટલે ગોધી બાબુ કન જઈને ફોટો પડાવરાયો એ ના બી હોય આ તું છે પેલો શરત પાડી કાકા તમે આ રાહુલે નહીં હોય ને શેની શરત? લો આટલી ઊંઘમાં તો તમે કીધું તે ભૂલી જાય એટલી વારમાં શું કીધું કે તાર કાકો ચોય વાઘ નહીં કે બકરી તો એમાં કહેતા બધું જૂઠું તો વાઘ ને તમે પૂછડી પકડે નો દીધો જીભ લગો ભોય ઓય તો હાથું તો કરે કીધું જૂઠું. એ રાહુલ ને હા હા હેડજે તો ખાલી તમે બોડું કપાણું હતું એ સાચી વાત નહીં બોડું કપાણું હતું એ રહ્યું હું કપાઈ દીધું. ને સોનથી નતું ચોટાડ્યું તમે સોનથી ચોટાડી દીધું તે વેળા કોઈ ચોથી કે દેખાણું છે તે સોનથી ચોટાડશી ને બધું દેખાય. તાર કાકો કદી હર્યો? હાર્યા તો નહીં પણ શું હર્યા? આ બધું શું છે? કાઢવાય છે તમ ખરી ગઈ શરત જીતવા તમારા કોમ નહીં લે કોણ હરે અમાર કોમ હે ભાઈ દાદના અમાર કાકો જીતછી હા કાકો વાઘી વાઘ તેવારા વાગ જ છી બીજું કોઈ નહીં ઓમ બતાઈ એરો ઓય કોકરું જ છે બધું જીગા તો ઉભારો કે હેડેટ કરો થોડી ઉંમર થઈ ગઈ એટલે તમે નોમના વાગ જ છો ખાલી આ બધું છોડી મેલ્યું મીએ તો આવી શરતો તો ઘણી જીત્યો ઘણી પૈસા લઈ લીધા ઘણી શરત માં તો તમે અડધાથી પાછા આવ્યા કોઈ તો કે ઓલા હું કહું તો શું જીગાબા માં કાકો વાગી નોમના જ કહું તો હું એટલે પેલી હોળી ઉપર શરત લગાવી ખબર તને? હા હા એટલે વર્ષે પાટો બધી ચલો જોતો 1 કિલોમીટર જોતો આમ ઊંચું કરી હેડે ને તો બધું પાછા આવે બિહાઈ તમે ના આવું બિહાર પાછો કરી દઈએ ત્યાં ભૂલી મત દો હવે શરત હું જીત્યો તો બોલ મોહમ્મદ એટલા છે તે અડધો પાછા આ તો બોલ હેડો કાકા હવે પેલા બે પેલા આઈ ગયા હેડો ઓહો આયા મોટિયાર આયા આવો ગજુબા આવો જીગુબા આયા માં કાકો આયા ખાધું હાઉ શું ખાધું શું ખાધું તમે ગજુબા પનીરના ટીકા એ તો કીધા પૂરા પનીરના ટીકા તમારા બટાકાનું શાક કઈ દીધું તું બટાકું શાક જ બનાય તો કદી પનીર તો ભાડી જ નહીં હું તો કદી બાપુ ઉતરું આપડે જે વાત પોઈન્ટ ઉપર આવીએ હવે આપડે છોકરાએ કીધું તમારા કીધું શું કીધું શરત લગાવી શકો પછી આની શરત છે નથી તો મૂર્ખ ખબર ના હોય તો મૂકવા પણ ખબર ગજુબા જીગુબા લઈને આવી ગજુબા ફાટી જાય લે મૂર્ખા આ 500 રૂપિયા અસલી આ ગોધી બાપુ નહીં દેખાતા લે આ એમને ના મળે તમે શરત જીતવાની છે જીતી ગયો હું લે હા લાઈન તું કાકા ના હાથમાં હવા લીધે એટલે લાઈન માં ખીજાવ રાખું ઈઓને હાથમાં પકડીને હાવા તો થી આલું જીતી ગયો પણ હું જીત્યો અમે પેલા મારી વાત ના ઉભરજો અંગારા પકડવાના લાય પણ એટલે માટે તો હવે કોઈ પકડા એ બધી વાતો છોડજો આપણે જે મેન પોઈન્ટ એ વાત કરો ને કલકત્તાના ફરાવડ હેડ 5 મિનિટ એટલે 500 નોટ વેલા મને આલજે હું જીત્યો લે મે પૂછું તમે હમણાં કીધું તો તમે ઉભા નહીં રહો અરી જાવ તો પછી કેટલા હાલવા નહીં ખબર એટલે ઓય એ વાત હું ભૂલી જ ગયો અઢી જાવ તો તમે કેટલા હાલશો મને શું હાલશે તો મને તો ખબર છે પણ તે આપણે એકલા થોડા હાલશો હા આ જીગો પાણી હી તો ખરા રે અડધો ભાગ હાલશી વળી શું હાલવાનું પણ પૈસા ઓમાં હાલવાના 500 રૂપિયા પૂરી ખાવા શાકભાજી ના પૈસા
અડધા તો કાકા ગાદ દેવો તમે પાડી તમે આલજો હા એમને અમે તો શરત તો કહી તો ઈએ તમે હરી જાવ તો તમારે અમને આલવા પડશે જુઓ અમે જીતો તો 500 માં આલવાના અને અમે ના જીતો તો 500 તમારા જોડે રાખવાના હા બધી જ ગયો સાચું આપણા પૈસા આપણો ના દે અરે આ તો અમાર મગજ ગોળ મત કરો અમને ખબર પડે અમારા પૈસા અમાર કને જ રહી ગયા તો અમાર કને ચોથી આવશે હા તો હેડો તો તમારે તમે લે ગજુ વાઘ બગડે તો 52 ગામ તતર હા અને ગજુ માર બૈરું બગડે ને તો ગજુબા પોતે થતરી તો મૂર્ખા આ બૈરો વાતો કરો આપણે કોઈ નહીં આય કી વાઘ કાકા વાઘ નહીં આપણો એ કાકા તમે સાચું બોલો હા સરસ શું છો કે બે હોકી લેતા નહીં ઓબળો યા કોણ સવાલ તો બરાબર કાકા મારા વાડો જોયો કે આપણે તળાવ બાજુ જો પેલો ચિકનથી તમારો રૂમાલ લાવવાનો મારો રૂમાલ કેવા કલરનો વ્હાઈટ કલરનો અરે હું કહું તળાવ બાજુ ઓવો તળાવ બાજુમાં પડે આપણે મેં જગ્યા રહી ને ચિકન પણ ના જવરાય જાય તો બપોરે કોઈ જાતું ને આ તો રાતની વાત કરે એટલે અમુક જીવ્યો તો બહુ તને બધું વધારે ગુણ ખવડાવ એનાથી તળાવની વાત નહીં કરતા હા તળાવની તો વાત કરી તને તો તું તો હેઠો પડે તો બિયર નતો ઈ ગંદો ઓહો નેટ એને ગાડી તું પાછું જવાનું ક્યારે ગયો 500 રૂપિયા સવાળા કાકા 500 રૂપિયા વળાઈ દે વળી શું થાય 250 રૂપિયા વળાઈ દે 250 રૂપિયા ફરી ટીકા લાવજો તો મને ઓળખશે તો નહીં જાય તો પાછું હવે મોય કોઈ વાઘ આવ્યો તો જતો રહ્યો તો પછી આ શું વાઘ તો થાય 500 સવાલ હેડ ને સારું ભાઈ અમારે મંજૂર છે હજુ તું મને એવું લાગે કે આપણે કીધું ને કોક થાય તો સપાઈ 500 જોઈ જ નહીં કરાતું પહેલા પૈસા મૂર્ખા પૈસા બોલે જાય ખરા મને વિશ્વાસ એમ તો જીગર ની છોડી પા શું કરવાનું બોલો આવો જીગર જીગર જઈને આવો પણ તમે ના તમે જો હું તો જોયા મને તો ઢાળવા આવ્યો હું જઉં કે એટલે તું જઈ આવ્યો હું તમને કહેજો તમે જો એકલા ના મરી અલે એની વાત નહીં લ્યા તો ડરવાની વાત ના કરવાની મારા આગળ તો ડરવાની વાત ના કરવાની આ તો શું ઢાળવા છે એટલે તો ઢાળ તો અમને વાય છે ઓય બસ શેટર પહેરીને આવતા હોય તો મેં કહું છું શેટર પહેરીને આયા જો એ તો ધોવા લ્યું એમ ના ભાઈ એમાં ઢાળ ના હોય લે આ મૂર્ખું જીગર નોમ જીગર તો છે ને મૂર્ખા નાગીનું સાળું ઓમ તો ઓમ તો નખું તેમ તો નખું જીગર તો ઘણી જ છો એ તો વાઘનો કોમ છે તમાર કોમ નહીં બકરીઓ ને વાઘ છે ને વાઘ હા તો હાલ જ બસ કાઈ ઓમ થેમ નાચ નાચ કરી શિકાર કરતો તો વાઘોને જ આવડી ઓ તારી લે હરજે જઈને આવું હું યાર આ જો વાઘો તો જાજો જો તો પેલો તું જાતા કે ના તમે જાજો વાઘ છો તમે પેલો તું જાતા તો ખરા તમે વાઘ કરો છો જો જાતા હો જો પેલો તું જા તમે જો હું તો અમે જાયો શરત તો મારી જ છે તમે જાતા તો યાર પાર મેલો ન કે પછી હું હુરવા જઈએ અમે 500 રૂપિયા સવાળા કાકા 500 તો મને યાદ વાત હરતા ને ચલો જાવ અને ઓબળો મારી વાત ના પેશિલ્લી તમન હોય કાનો ઈકણ જઈને તમે કોઈ બી થાય ની જવાબદારી અમારી નહીં હો હું થાય પણ નકા કે પેલા મોટિયાળા બેઠા હતા પેલા ગઈડો લઈ જાય નીકળ કે આવું શીખવાડીને શરતો પાડી ચમ વાત સાચી કે એટલે આજ સુધી કોઈ જીલે ભૂર્યો મને ના રે એટલે માલે માં કાકા ભોડું કપાઈ ગયું તું અહીંથી તો એ ભબડી સોંથી ચોરાડી તું ભાઈ આ શું આ તો નોની ચીજ એ આ એવું તો જીવ સોણો તું લેતા કાકા હા ડોક્ટર પેલો ટોકા મારે મરી જતો હોય ને એ વખત થતું હા એટલે યાર જીગુબા આવું કહેતા હતા યાર આ તો જો તમે બે જણ જે વાત કરી કર દો ને કાકો રેન જો ભોડું પડ્યું નીકળે સોર આટલો પોલો પડ્યો તો લકડી લે કાકા વાઘના હાથમાં લકડી ના હોય લકડી વગર જઈને આવ ઓય થઈ નહીં જાનું રોડે ઓ આ વાટે થઈને જો આ વાટે મતલી વાટે જઈને જવાનું ખાડાઈ લે દેખાતું નહીં મને રાતનું તો રોડ ઉપર તો હું એ જઈને આવું હાલ જ મોંટા નહીં આવેરો તાર વાચ હા એ પેલી ખાડા વધારે હોકા ખાડા ઈ તો તમે ગાડી લઈ જાવી